હનુમાનજીને 3 પિતા, પવન, શિવ અને કેસરી. અને આ ચોથી કથા હું તમને કહું. દશરથ મહારાજને 3 રાણી પણ એકે દીકરો નહોતો. એને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો. અને એ યજ્ઞની અંદરથી સ્વયં નારાયણ પ્રસાદ લઈને પ્રગટ થયા. 3 રાણીઓને જ્યારે હરખે ભાગે વહેંચવામાં આવ્યો, 3 રાણી ધ્યાન કરીને જ્યાં પ્રસાદ જમવા જાય ત્યાં સુમિત્રાજીનો જે પ્રસાદ હતો એક સમળી આવી અને એ પડીઓ લઈને આકાશમાં ઉડી ગઈ. આખું પાત્ર જ લઈને જતી રહી. હવે આ બાજુ સુમિત્રાનો પ્રસાદ ગયો એટલે કૌશલ્યાજી અડધો ભાગ આપ્યો ને અડધો ભાગ સુમિત્રા કૈકેયીજીએ આપ્યો, એટલે 2 ભાગ થયા. હવે આ પ્રસાદ જે ઓલી સમળી લઈને ગઈ, સુવર્ચલા નામની અપસરા હતી ગયા જન્મમાં, બ્રહ્માના શ્રાપથી સમળી બની હતી. એ પ્રસાદ લઈ જતા કાંચનગીરી પર્વત ઉપર અંજની મૈયા ભગવાન શિવના આજ્ઞાથી બેઠા હતા અને હજી પ્રતીક્ષા કરતા હતા. પવન દેવી પ્રસાદ લઈને અંજનીને આપ્યો અને એ પ્રસાદ અંજની મૈયા જમ્યા. કૌશલ્યા માતા જે પ્રસાદ જમી ગયા એ પ્રભાવથી ભગવાન રામ પ્રગટ થયા. કઈ જમી ગયા એનાથી ભરતજી પ્રગટ થયા. સમજવા જેવી કથા એ છે, કૌશલ્યાજીના ભાગનો પ્રસાદ જે સુમિત્રા જમ્યા એમાંથી જે દીકરો થયો એનું નામ લક્ષ્મણ થયું. અને લક્ષ્મણજીએ આજીવન રામની સેવા કરી. કઈ માતાના ભાગનો પ્રસાદ જે કઈ સુમિત્રાજી જમી ગયા અને એમાંથી જે દીકરાનો જન્મ થયો એમાંથી શત્રુઘ્ન થયા. અને શત્રુઘ્નજીએ આજીવન ભરતજીની સેવા કરી. પણ રઘુકુળનો પ્રસાદ જે અંજની જમી ગયા અને એમાંથી જે દીકરો થયો અને એનું નામ હનુમાન થયું. અને મારા હનુમાને આજીવન રઘુકુળની સેવા કરી, આખા રઘુકુળ.